તો આજે અમે જઈ રહ્યા છીએ વિરમપુરથી પાવાગઢ અને અમારા ગામથી પાવાગઢ લગભગ 350 કિલોમીટર છે અને અમે રિક્ષા લઈને જઈ રહ્યા છીએ। તો અમે લોકો અહીંયા કણ નડિયાદ જોડે આવી ગયા છીએ અને અમે લોકો રાતના 12 વાગે નીકળ્યા હતા ઘરેથી। તો પૂરી નાઈટ અમે લોકોએ રિક્ષા ચલાવી અને હવે નડિયાદ આવ્યા છીએ અને પાવાગઢ જઈશું। તો હવે તમે બ્લોગમાં બનાવી રહેજો, સારો લાગશે। અને આ છે અમારી રિક્ષા। તો આ છે અમારા પિન્ટુ, એટલે કે આ છે અમારા પિન્ટુ હોટલના અમારા ચા બનાવે અને એમને પણ અમે સાથે લીધા છીએ। અને આ છે ભરતભાઈ યોગીરાજ અને આમાં કા છે મુકેશભાઈ ને અમારા રિક્ષા ડ્રાઈવર, તમને હાથ દેખાતો હશે। તો એમને બેન બહાર નીકાળો અને પૂછું કે કેટલા કિલોમીટર પડે આપણે વિરમપુરથી પાવાગઢ। લગભગ 350। તો આવી ગયા છે રિક્ષા ડ્રાઈવર અલ્પેશભાઈ યોગીરાજ અને આપણે વિરમપુરથી 350 કિલોમીટર પડે ને પાવાગઢ। 350 તો 350 કિલોમીટર પડે અને અમે નડિયાદ જોડે આવ્યા છે કે તો હવે જશું આગળ, તમે બ્લોગમાં બનાવી રહેજો। અને અત્યારનું લોકેશન બહુ સારું છે, તમે જોઈ શકો છો। અને અત્યારની અમારા લલિતભાઈ ઉગ્યા છે, લલિતભાઈ જરા જોવો તો આ સાઈડ ઉગ્યા છે લલિતભાઈ। તો બધા ધીરે ધીરે મળશે તમને અને વિડીયોમાં બનાવી દેજો। લાઇક ના કરો તો લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરીને કહેજો કે આ બ્લોગ કેવો લાગે। હું તો પાવાગઢ પહેલી વાર જાઉં છું, એટલે જેટલું પણ એક્સપિરિયન્સ બને એટલું હું તમને સારું બતાવવાની કોશિશ કરીશ। આ જો અને પહેલી વાર છે અને અમારા અલ્પેશભાઈ રિક્ષા લઈને અને ભરત કહે છે નાહવા પણ જવાનું છે, તો નાહવા જઈ લઈએ ને પછી તમે વિડીયોમાં બનાવો, સારો લાગશે। તો બાય। તો હેલો મિત્રો, પિન્ટુભાઈ બાર સાફ કર્યા અને હવે આમાં ભરતના પણ બાળ કમ્પ્લીટ કર્યા અને હવે અમે અહીંયા કણ બેઠા છીએ, ચા પીવાનો બંદોબસ્ત કરી રહ્યા છે। ચા મળી ગયો તો થોડું મૂડ આવી જાવ, કેમ કે રાતના તો ઘણી વાર ચા પીધી, પણ અમારા લલિતભાઈને સ્પેશિયલ ચા બનાવવા હવે ઉઠ્યા છે કેટલા માટે। હાય કરો, હાય કરો, હાય કરો, હાય હાય હેલો કહેવાય। હા, હાય કરો અમારા દોસ્તારને, જય મા કાળી મા। હા, અને આ બધા મુકેશભાઈ અને મુકેશ કુમાર પિન્ટુ। તો અમે ચા પીવા જશું, તમે વિડીયોમાં બનાવી દેજો, સારો લાગશે અને કમેન્ટ કરીને કહેજો કે વિડીયો કેવો લાગે। નમસ્કાર મિત્રો, તો હવે અમે પહોંચી ગયા છીએ મહિષાસુર નદી અને હું તમને ત્યાંનું લોકેશન બતાવીશ। તો આ નદીનું નામ છે મહિષાસુર। મહિષાસુર કે માહી નદી, તો માહી નદી। અને આમાં લલિતભાઈ થોડું તમને અહીંયાનું વિશેનું થોડું જણાવશે। તો શું કહેતા હતા? આ છે મહીસાગર નદી, બરાબર। અહીંયા માતાજીએ મહિષાસુર રાક્ષસને અહીંયા મારવામાં આવ્યો હતો, એટલે મહિષાસુર નદીનું નામ પડ્યું છે। જુઓ આ લોકેશન। તો હું તમને એકવાર બેક કેમેરો કરીને બતાવું કે અહીંયાનું લોકેશન કેવું છે, જબરજસ્ત જોવા જેવું છે। અને સામે તડકો પડી રહ્યો એટલે એટલું ખાસ દેખાતું નહીં, પણ તમને બેક કેમેરો કરીને બતાવું, તમને લોકેશન બહુ સારું છે। તો મિત્રો તમે જોઈ શકો છો નીચે તમને લોકો જોવા મળતા હશે। અહીંયા કોઈ નારિયેળ નીકાળી રહ્યા હોય એ રીતના તમને અહીંયા કાંઈ જોવા મળી રહ્યા છે, જોઈ શકો છો તમે। અને આ નદીનું વ્યૂ છે, બહુ મોટી નદી છે આ।
અને તમારી નજર પણ નહીં પોકાય. અને અહીંયા જાળી લગાવેલી છે કેમ કે કોઈ નીચે ના પડી જાય એના માટે. અને પિન્ટુભાઈ, ભરત, અહીંયા જો તમે લોકેશન. મિત્રો હવે પાવાગઢ આવવાવાળું જ છે ને. ભરતભાઈ ઊંઘી જાય દાડે દીવે ઊંઘાય છે. નામ કા લલ્યો લલ્યા હવે ભાઈ ને આસો ઓછું લાગે. આ તો અમે લોકો તો જવાના હતા લિફ્ટમાં બેસી જશું લિફ્ટમાં. નાહી લીધો છું ને હવે અલ્પેશ મુકેશ પણ નાહી લીધું છે. અને હવે ભરત અને અલ્પેશ બાકી છે નાહવાનું. તો એ નાહી ના આવે તો પછી અમે જશું લિફ્ટમાં બેસીને જશું ઉપર. તો નજારો ખૂબ જ સારો હશે જોવાનો. તો વિડીયોમાં બનાવી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો જો તડકો પડી રહ્યો છે એટલા માટે થોડું સર્કલ તમને સાફ નહીં દેખાય. પણ હવે જઈએ અમે ઉપર. અમે લોકો નાહીને તૈયાર થઈ ગયા છીએ અને પાછળથી તમે જોઈ શકો છો કે પહાડ, મહાકાળી માતાનો પહાડ. હું તમને બેક કેમેરો કરીને બતાવું. આ પહાડ છે ને અહીંયાથી તમે અડધા સુધી તો અહીંયાથી ટેક્સીમાં જવાનું તમારે, અને ત્યાંથી પેદલ પણ જઈ શકો છો અને લિફ્ટમાં પણ જઈ શકો છો. તો અમે જશું ટેક્સીમાં. તો અમે લોકો હવે ગાડીમાં બેસી ગયા છે અહીંયાથી ટેક્સીમાં. લલિતભાઈ છે, મુકેશભાઈ છે, પિન્ટુ છે, નામ અલ્પેશને અહીંયા કાં રિક્ષા પાર્કિંગમાં કરી દીધી છે કેમ કે રિક્ષા અહીંયા અલાઉડ નથી. એટલા માટે અહીંયાની લોકલ ટેક્સી લેવી પડે અને પછી આપણે અંદર પહાડ ઉપર જવું પડે. તો ઓકે, તો હવે સવારી કરશું અમે. લલિતભાઈ કેવું લાગે તમને નાયા પછી કેવું લાગે? મૂડ ફ્રેશ થઈ ગયું. મૂડ ફ્રેશ તો ઠંડુ લાગે, થોડો સંતોષ લાગી રહી છે, સારું છે. અને ઇન્સ્ટાગ્રામ ચલાવે છે નામ કા ભરત. શું કહેવાનું? પિન્ટુ હાય કરો, હાય કરો. ઓકે, તારે અમે જઈ રહ્યા છીએ ઉપર. વિડીયોમાં બને રહેજો. અમે અહીંયાથી રવાના થઈ ગયા છીએ પહાડ ઉપર જવા માટે. અને
અમે હળદા પહાડ સુધી આવી ગયા છીએ અને હવે જવું પડશે લિફ્ટમાં. જોઈ શકો છો આ છે પિન્ટુ. હાય પિન્ટુ. પિન્ટુ કોમ રાખે મને ભોખરો બતાય. આ છે અહીંયાથી પહાડ છે તમે જોઈ શકો છો. તો અહીંયાથી અમે લિફ્ટમાં બેસીને જશું. બ્લોગમાં બનાવી તો સારો લાગશે અને એક થોડા ફોટો ક્લિક કરીએ, ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરશું અને ત્યાંથી પણ આઈડી મેન્શન કરી તો તમે ત્યાંથી આઈડીને ફોલો કરી શકો છો. તો આપણે અહીંયાના ફોટો ક્લિક કરીએ, લોકેશન સારું છે. તમે અહીંયાથી જોઈ શકો તો અહીંયાથી બેસીને જવાનું પહાડ ઉપર. તો આજો અને અહીંયાનું એકવાર લોકેશન બતાવી દઉં. અમે અહીંયાથી આવ્યા હતા, લગભગ અહીંયા 5 કિલોમીટરનો રસ્તો છે. અહીંયા 5 કિલોમીટરથી અહીંયા તમને ઉતારી દે અને અહીંયાથી તમારે પેદલ ચાલીને પણ જવાય અને લિફ્ટમાં બેસીને પણ જવાય. તો અમે ડિસાઈડ કરશું લિફ્ટમાં બેસશું કે ક્યાં બેસશું અને જોઈ લઈએ. તમારે લિફ્ટમાં બેસવું હોય ત્યારે અહીંયા પણ થોડું ચાલીને જવું પડે. કેટલા સુધી ચાલીને જવું પડે? હા, સામે સુધી. તો અહીંયા અમે જશું લિફ્ટની ટિકિટ લેવા માટે અને હું તમને મળું. મુકેશ, કેટલે જવાનું આપણે ચાલી? તો અમે ત્યાં જશું. બ્લોકમાં બનાવી સારું લાગશે. તો અહીંયા તમારે જવાનું છે લિફ્ટમાં બેસવા માટે અને પછી જશું લેવા જઈ રહ્યા છે. કેમ કે ઉપર પાણી બહુ તકલીફ છે એટલા માટે. તો પાણી લઈને આવે તો પછી અમે 2 નંબરના લિફ્ટમાં જઈએ. અહીંયાનો લોકેશન છે તમે જોઈ શકો છો અને અહીંયા નાની મોટી દુકાનો છે થોડી થોડી. અને આપણે ફર્સ્ટ વાર આવ્યા છીએ અહીંયા આગળ, તો હું તમને બતાવી દઉં અહીંયાનું લોકેશન. અમે લિફ્ટ વાળા રસ્તે આવી ગયા છીએ અને હવે જશું અમે ઉપર. તો કેમ કે પહેલા અમે ગયા હતા એટલે અહીંયા પણ ઓનલાઈન હતું ને અહીંયા ઓફલાઈન છે એટલા માટે અહીંયાથી જશું ઉપર લિફ્ટમાં બેસવા માટે. શું કહો મુકેશભાઈ, કેવું લાગે તમને? તો અહીંયા લિફ્ટમાં બેસવાની કેટલી કિંમત છે અત્યારે કોઈને ખબર નથી, પણ બેસી જશું એ કોઈ વાત નથી. કેમ કે આટલો બહુ ઊંચો પહાડ આપણાથી ના ચડાય એટલા માટે લિફ્ટમાં બેસવું બહુ સારી વાત છે. એટલા માટે મુકેશભાઈ કહી રહ્યા છે કે મારે ચાલીને જવું છે, પણ એમની અહીંયા
તો આપણે પહેલી વાર લિફ્ટમાં બેસી ગયા તો કેવું લાગે સુપા? લીપ બતાવો, લીપ કેવી આવે? તો હું તમને અંદર બેસીને બતાવું કેવું લાગે. તો ગાઈઝ અમે લોકો લિફ્ટમાં બેસી ગયા છીએ. અલ્પેશભાઈ કેવું લાગે? એકદમ મસ્ત લાગે. પહેલી વાર લિફ્ટમાં બેઠા? ના ના, હું તો 2-3 વાર. તો આપણું એક્સપિરિયન્સ પહેલી વાર બેસવાનું જ છે એટલે આમાં કેવું લાગે હજી ખબર નહીં, પણ ચક્કર આવે શું થાય ખબર નથી. ઓકે પિન્ટુભાઈ પાછી લઈ જાઓ ઉપર. તો દરવાજો બંધ થઈ ગયો. ઓકે તો હવે જશું ઉપર. હું તમને બેક કેમેરો કરીને બતાવું તો કેવું લાગે છે. લાલા તું કેમેરો વચમાં મત ઉતરનો, વિડીયો શૂટ કરવાનું સારું નહીં લાગે. તો તારે એકલા લે. હું લઉં તમારે? તો હું તમને બેક કેમેરો કરીને બતાવું. તો જોઈ શકો છો આ લલિતભાઈ બેઠા છે, પિન્ટુ છે અને ભરત યોગીરાજ. આ જો આમ તો કશું લાગતું નથી કે આમ ડર લાગે એવું, અને ફિલિંગ પણ સારી છે. કેવું લાગે લલિતભાઈ તમને? સારું લાગે? મજા મજા. એકવાર નીચેનો વ્યૂ તમને બતાવું કેવું લાગે છે. જો અત્યાર સુધી તમે બહુ ચકડોળમાં બેઠા એવું લાગે. હા. આપણા મેં પછી ઉપરનો ભાવ લેવો. તો એટલું બધું ડરવા જેવું તો કઈ હે નહીં. અને જો પાછળનો વ્યૂ બતાવું તમને કે કેવું લાગી રહ્યું છે. જો જોરદાર. જોઈ શકો છો મિત્રો તમે. હાલ તો 2 જણા મને ઓ માં ભણાવો. જોઈ શકો છો. મસ્ત વ્યૂ લાગી રહ્યું છે. જોરદાર વ્યૂ લાગી રહ્યું છે. જોઈ શકો છો મિત્રો તમે કેટલું જોરદાર લાગી રહ્યું છે. જો આ ખાઈ કેવી છે, ડર લાગી જાય એવી ખાઈ છે મિત્રો. આ જો કેટલી જોરદાર ભયંકર ખાય છે. અને લીક ધીરે ધીરે ચાલી રહી છે. નીચે જુઓ તો સખત પણ આવવા મળી ગયા છે. અહીંયા તમે જોઈ શકો છો. માતાજી નું ઓય મંદિર આયો એટલે હાલ તો મત કરે ને મને કાલ વચ્ચે વચ્ચા એ બંધ થઈ ગયું તારું લીપ તો ચાલુ કરી કે મોય તો વચમો કોકતા તો એ બંધ કરો કે અરે કોઈ ના થાય તો ટીમ બંધ ના થાય. મિત્રો તમે જોઈ શકો આ ખાય છે કેટલી ઉપર ખાય છે. જોઈ શકો મિત્રો અને કરાઈ જાય છે ખાય છે. તો ફાઇનલ મિત્રો હવે અમે ઉપર આવી ગયા છે લિફ્ટના અંદર, અને હવે થોડીક જ વારમાં નીચે ઉતરી જશું. અને થોડી વાર તો એવું લાગ્યું છે ડર લાગતો હતો, અને હવે ફાઇનલી ઉપર આવી ગયા છીએ. અને હવે થોડા ચાલીને માતાજીના દર્શન કરશું અને તમને પણ દર્શન કરાવશું. ઓકે તો લિફ્ટમાંથી અમે નીચે ઉતરીને હવે જશું મંદિર તરફ દર્શન કરવા માટે. અરે લાવ તમે તો નસી ના ડર લાગ્યો? ધક ધક થાતું તું તારા તો તારે બોલો શું કહેતા હતા? ભરતા ભાઈ લાલ્યો અને લાલ્યા ભાઈ અલ્પેશ, 3 ભાઈ. તો ફાઇનલ મિત્રો અમે પાવાગઢ ઉપર આવી ગયા છીએ
જોઈ શકો છો તમે. ચાલુ રાખજો. પિન્ટુભાઈ, પહાડ ઉપર આવીને તમને કેવું લાગ્યું? મસ્ત. આપણે ચાલીને આયા કે લિફ્ટમાં બેસીને આયા? ચાલીને આયા? તો આટલું જૂઠું ના બોલતા હોય તો લિફ્ટમાં બેસીને આયા મિત્રો અમે, અને બહુ સારું લાગ્યું. અલ્પેશથી તો અમે ઉપર દર્શન કરીને આવો. દર્શન કરીને આવો. અને ઉપર ઠેઠ ને હશે ચડી ના બોલતું લે. તો આ છે મેન ગેટ મંદિરનો. જોઈ લો. અમે લિફ્ટમાં જ આવ્યા હતા પણ અહીંયાથી ચાલીને આવવું પડ્યું અમારે. જો તો મિત્રો અહીં હવે ચાર્જિંગ પૂરું થઈ ગયું મારા મોબાઈલને. તો હવે ફાઇનલ ઉપર આવી ગયા છે અમે. અને વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો. આવી જો મિત્રો આવી ગયા છે મંદિરના ઉપર. હેલો મિત્રો, અમે લોકો પાવાગઢથી આવ્યા અને અહીંયાથી પાલનપુર લગભગ 201 કિલોમીટર દૂર હશે. તો અમે અહીંયા કને હોટલ રાખી, કેમ કે રાતના અમે રિક્ષા ના ચલાવતા, કેમ કે બધાને નીંદ આવતી હતી એટલા માટે. તો અમે પિન્ટુ ઊંઘાઈ ગયા, અમકા લલિત, પેલી મકા અલ્પેશ ને બધા એ સાઈડ ઊંઘેલા છે. અને અહીંયા કણ મેં આરામ કરીને પછી સવારે નીકળું છું અને પછી જશું ઘરે. તો આ રીતના રૂમ રાખી દેવાનું. રાતના રિસ્ક ના લેવા માટે તમે અહીંયા કણ ઊંઘી શકો છો. અને હવે આરામ કરશું અને પછી સવારે જલ્દી નીકળશું. તો વિડીયોમાં બનાવી રહેજો, સારું લાગશે. અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરીને કહેજો. એકવાર હું તમને હોટલનો લુક બતાવી દઉં. હોટલ છે, તમે જોઈ શકો છો. હોટલ પણ બહુ સારી છે. આમાં કે બિસ્લેરી, આમાં કે તમે આરામથી ટીવી પણ જોઈ શકો છો. કેમ કે અમે અત્યારે થાકેલા છીએ એટલા માટે ટીવી ચાલુ નથી કરી. અને જોઈ શકો છો LED. આમાં કે બધા અલ્પેશ ને બધા ઊંઘેલા છે. જો હોટલનો એકદમ ફૂલ લુક બહુ સારું છે. આમાં અમારે ચાર્જિંગ ફોન થઈ રહ્યા છે, લલિત છે. અને હોટલ પણ બહુ સારી લાગી, તમે જોઈ શકો લુક.
તો હાથી હોટલ કેવી લાગી કોમેન્ટ કરીને કહેજો. જોગણીમાં મંદિર ને દર્શન કરવા માટે આવ્યા હતા અને અલ્પેશબેન આ જગ્યાનું નામ જોગણી માતાનું મંદિર આ ક્યાં આગળ આવેલું મહેસાણા જોડે. મહેસાણા જોડાયેલું હતું ને અહીંયા દર્શન કર્યા. અહીંયાનું માર્કેટ જો બહુ સારું છે, દર્શન બી કરી દીધા ને હવે જશું રિક્ષામાં.